આજે આર્ય વિલામાં ખૂબ જ સુખદ સવાર હતી. બધા રૂમના દરવાજા વહેલી સવારે ખુલ્લા હતા અને ઘર ખૂબ જ ધમધમતું હતું. શાલિનીજી રસોડામાં ઊભા હતા. નોકરોને ઝડપથી રસોડું સાફ કરવાનો આદેશ આપી રહ્યા હતા. તેમનો ચહેરો અપાર આનંદથી ભરેલો હતો, કારણ કે આજે તેમના માટે ખૂબ જ ખાસ પ્રસંગ હતો. તેમના સૌથી નાના અને સૌથી પ્રિય પુત્રના લગ્ન આજે હતા. ફક્ત લગ્ન જ નહીં, પણ વિદાય પણ. અને તેની પાછળનું ખાસ કારણ એ હતું કે ઈશાની કુંડળીમાં ખામી હતી. પંડિતજીએ આગાહી કરી હતી કે ઈશાના લગ્ન કાં તો 16 વર્ષની ઉંમરે થવા જોઈએ અથવા 26 વર્ષની ઉંમરે. 16 થી 26 વર્ષની વચ્ચેના લગ્ન તેના પતિના જીવનને જોખમમાં મૂકી શકે છે. જોકે શિવાય આ બધું માનતો નહોતો, પરંતુ તેણે તેની માની વાત સ્વીકારી લીધી હતી. ઈશાના પરિવારનો હજુ સુધી તેમની પુત્રીના લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેમને 26 વર્ષની ઉંમરે લગ્ન કરવામાં કોઈ વાંધો નહોતો, પરંતુ શાલિનીનો આદેશ હતો કે જો શિવાય આ વખતે પાછો ફરશે તો તે લગ્ન કરશે. તેણીને ડર હતો કે તે વિદેશમાં કોઈ વિદેશી સ્ત્રી સાથે લગ્ન કરી લેશે. એટલા માટે તેણીએ લગ્નનો આગ્રહ રાખ્યો હતો. બધા શાલિનીના શબ્દોનું પાલન કરતા હતા. તેના આદર અને દરજાને કારણે બધા તેના આધીન હતા. શાલિનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે લગ્ન હવે થશે. વિદાય ઈશા 18 વર્ષની થાય પછી થશે. આમ પણ તેઓ બાળપણથી જ પ્રેમમાં હતા. શાલિનીને ખબર હતી કે તેઓ ક્યારેય એકબીજાથી અલગ તો નહીં થાય, અને તેના પુત્રની ખુશી તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેથી તેણે 16 વર્ષની ઉંમરે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને ઈશા 18 વર્ષની થાય પછી વિદાય. ત્યાં સુધીમાં શિવાય પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો હશે અને તેના પગ પર ઊભો થઈ જશે. શિવાય લગ્ન પછી તરત જ લંડન પાછો ફરવાનો હતો. બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અને લગ્ન આજે થવાના હતા. તેથી જ તે સવારે વહેલા ઉઠી ગઈ. તે ઈચ્છતી હતી કે બધા સમયસર નાસ્તો કરે, જેથી રાત્રે 9 વાગ્યે નક્કી કરાયેલા લગ્નની તૈયારીઓ સરળતાથી પૂર્ણ થઈ શકે. પરિવારનો સૌથી પ્રિય અને આશાસ્પદ પુત્ર કદાચ હજુ પણ તેના રૂમમાં સૂતો હતો. સૌથી મોટી વહુ સુપ્રિયા તેના 3 બાળકો સાથે ડાઇનિંગ ટેબલ પર સૌથી પહેલા પહોંચી. રવિવાર હતો અને બધાનો મોડે સુધી સૂવાનો પ્લાન રદ કરવામાં આવ્યો હતો, કારણ કે શાલિનીએ બધાને સાંજે 7 વાગ્યા સુધીમાં નાસ્તાના ટેબલ પર હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અમન અને નમન હજુ પણ સૂઈ રહ્યા છે. આજે તેમના ભાઈના લગ્ન છે. તેને શરમ નથી, અને છતાં તેઓ ત્યાં સૂઈ રહ્યા છે. હું જાતે જ તેમની ખબર કાઢવા જઈશ. આટલું કહીને તે સીડીઓ ચડવા લાગી. પણ ત્યારે જ તેઓ નીચે આવી રહ્યા હતા. આંખો ચોરી રહ્યા હતા, પરંતુ તેમની માના આદેશનું પાલન કરવું મહત્વપૂર્ણ હતું. ગુડ મોર્નિંગ માં, બંને સાથે મળીને કહ્યું, અને શાલિનીએ પણ ગુડ મોર્નિંગ કહ્યું અને ઉપર જવા લાગી. ચાલો તમે લોકો નાસ્તાના ટેબલ પર, અને મને શિવાયને જગાડવા દો. તેનો સ્વર સ્નેહથી ભરેલો હતો. ઓ મમ્મી, તેને સુવા દો. તે બિચારાના સ્વતંત્રતાના દિવસો પૂરા થઈ ગયા છે. તે કાલે તો જઈ રહ્યો છે. તેને થોડો સમય તો આપો. શાલિનીએ બંને તરફ નજર નાખી પોતાના ચશ્મા ગોઠવ્યા. તે કાલે જઈ રહ્યો છે ને, તેથી જ હું ઈચ્છું છું કે તે શક્ય તેટલો સમય અમારી સાથે વિતાવે. તેના લગ્ન પણ આજે થઈ રહ્યા છે. લગ્નના દિવસે મોડે સુધી સૂવું એ ખરાબ શકુન માનવામાં આવે છે. તેની સીડીઓ ચડી અને બંને ભાઈઓએ એકબીજા પર નજર ફેરવી. મને ખબર નથી કે આ માં કયા યુગની વાત કરી રહ્યા છે, તેણે ધીમેથી બરબડ્યું. જ્યારે શાલિનીજીએ દરવાજો ખોલ્યો ત્યારે તે તેના ધાબળા નીચે સૂતો હતો, પરંતુ તે જાગતો હોય તેવું લાગતું હતું. તેને પડદા ખેંચ્યા. કાચની દિવાલોમાંથી પ્રકાશ રૂમમાં પ્રવેશ્યો. ધાબળા નીચે થોડી હિલચાલ થઈ. ઠીક છે, જાનું ફોન રાખીશ, પછી વાત કરશી. મમ્મી આવી ગઈ છે. તેને બરબરાટ કર્યો અને ફોન કાપી નાખ્યો, અને પછી સુવાનો ઢોંગ કર્યો. શાલિનીએ તેના માથા પરથી ધાબળો હટાવ્યો
ઉઠો શિવાય. શિવાય, આટલું મોડું શું સારું નથી. મેં તારું નામ શિવાય રાખ્યું છે જેથી તું આપણી પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે. દીકરા, આટલું મોડું શું ખૂબ જ ખરાબ છે. તેણી આ વાત દુઃખ સાથે કહી અને શિવાય આંખો ચોરતા ઉઠી ગયો. ઓ મમ્મી, હું લંડનમાં દરરોજ 4 વાગ્યે જાગી જાઉં છું, પણ અહીં ઘરે મને એટલી ઊંઘ આવે છે કે હું મારી આંખો ખોલી શકતો નથી. આ તો છેલ્લો દિવસ હતો, પછી કાલે મારે એ જ રીતે પાછા જવું પડશે, તમને બધાને પાછળ છોડીને. તેણે તેની માને ગળે લગાવી. જ્યારે ત્યાં બોલ્યો ત્યારે શાલિનીજી પણ ઉદાસ થઈ ગયા. તો વિદેશ જવાની શું જરૂર છે? તારી પાસે અહીં બધું તો છે. તારા પિતાનો વ્યવસાય સંભાળ જેમ તારા બીજા ભાઈઓ કરે છે. તેણીએ 1000 વાર કહ્યું હતું તે વાતનું ફરી પુનરાવર્તન કર્યું. મમ્મી, ફક્ત 2 વર્ષ બાકી છે, પછી હું પાછો આવીશ ને. હું અહીં મારો વ્યવસાય સેટ કરીશ, પછી હું ક્યારેય નહીં જાઉં. હું વચન આપું છું. ઠીક છે, ઠીક છે. બધા નાસ્તાના ટેબલ પર રાહ જોઈ રહ્યા છે, જલ્દી આવો. અને આજે તારા લગ્ન છે, તમે ભૂલી ગયા છો? તેણીએ ચિંતાથી કહ્યું અને શિવાયનો ચહેરો આનંદથી ચમકી ગયો. ઓ, હું કેવી રીતે ભૂલી શકું મમ્મી? પણ તમે મારી સાથે અન્યાય કર્યો. તમે ફક્ત મને લગ્ન કરવા માટે દબાણ કર્યું. હું કહું છું કે આપણે સાથે વિદાય કરી લેવી જોઈએ. હું ઈશાને લંડન લઈ જઈશ. હું ત્યાં એકલો તો નહીં રહીશ. અને છેવટે આ બધી બકવાસ, જન્માક્ષર ખામીઓ અને તે બધી બાબતોથી મને કોઈ ફરક નથી પડતો. તે પોતાના દિલની વાત કહેવાથી પોતાને રોકી શક્યો નહીં. તેથી શાલિનીજીએ તેના ખંભા પર હળવેથી થપ્પડ મારી. બેશરમ ના બન. તે તારી અને તેની ઉંમર જોઈ છે. તું લગ્ન અને વિદાય વિશે વાત કરી રહ્યો છો. વડીલો જે પણ નક્કી કરશે તે થશે. તમારી વિદાય 2 વર્ષ પછી થશે. ઈશા હજુ ખૂબ નાની છે, ફક્ત 16 વર્ષની. તે 18 વર્ષની થશે. તમે પણ તમારો અભ્યાસ પૂર્ણ કરી લીધો હશે ને તું પણ એક પરિપક્વ માણસ બની જશે. આ બાળકતા જે હજુ પણ તારામાં રહે છે ને, તે સમાપ્ત થઈ જશે. શિવાય ફક્ત 23 વર્ષનો હતો. તેને તેની માના શબ્દો પર માથું ખંજવાળ્યું. તેની દલીલ જોઈને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ અને શિવાયે ઊંડો નિસાસો નાખ્યો. ઓહ, ઈશાથી અલગ થવાનું આ દુઃખ હું કેવી રીતે સહન કરીશ? તેને ઉદાસ થઈને પોતાનો મોબાઈલ ફોન ચેક કર્યો. તે ફક્ત તેની સાથે તો વાત કરી રહ્યો હતો. તે આખી રાત સૂતો નહોતો કે તેણે તેને સુવા દીધી નહોતી. અને હવે તેને ઊંઘ આવી રહી હતી, પણ તેને નીચે જવાનું હતું. 16 વર્ષની ઈશા તેના પલંગ પરથી ઊભી થઈ, ઊંડી બગાસું ખાધી અને ઊંઘ દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ ખુશ પ્રસંગે તેને સૂવું જોઈતું નહોતું, પરંતુ આ ખુશીમાં થોડી ઉદાસી પણ હતી. તે તેના બાળપણના મિત્ર શિવાય સાથે હંમેશા માટે એક થવાની હતી, પરંતુ 2 વર્ષનું મુશ્કેલ અંતર તેના રસ્તામાં આવી ગયું. શિવાય તેનો બાળપણનો પ્રેમ હતો. નરેશ અને હેમંત સારા પાડોશી અને ખૂબ સારા મિત્રો હતા. તેમના ઘર એકબીજાની સામે હતા અને તેઓ ખૂબ જ સારા બંધનમાં બંધાયેલા હતા. હેમંતને 3 પુત્રો અને 1 પુત્રી હતી. તેના 2 પુત્રો અને પુત્રી સીમાના લગ્ન થયા હતા અને શિવાય સૌથી નાનો અને સૌથી પ્રિય હતો. તે ઉચ્ચ શિક્ષણ માટે ઉત્સાહી હતો. તે ભારતમાંથી BCom પૂર્ણ કર્યા પછી લંડન ગયો હતો. તેને 2 વર્ષ MBA પૂર્ણ કર્યા હતા. 2 વર્ષ બાકી હતા. 2 વર્ષ પછી જ્યારે તે વેકેશન પર પાછો ફર્યો ત્યારે તેની બાળપણની મંગેતર ઈશા સાથેના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ઈશા અને શિવાયનો પ્રેમ કોઈ રહસ્ય નહોતો. આજે બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ રહી હતી. ઈશા ઢીલો કુર્તો પહેરીને નીચે લોન્જમાં આવી અને મહિમા નાસ્તો બનાવી રહી હતી. ઈશા તેમની એક માત્ર અને પ્રિય પુત્રી હતી. આ પરિવારની સૌથી પ્રિય છોકરી, બાર્બી ડોલ જેવી. તેણે રસોડામાં ડોકિયું કર્યું. એક તીવ્ર સુગંધ તેના નાકમાં વાગી ગઈ. વહેલી સવારે ચિકન કબાબ તળવામાં આવી રહ્યા હતા. તેને પોતાની આંગળી પર કબાબ મસાલો લગાવ્યો અને ચાટ્યો. મહિમાજીએ સ્મિત સાથે તેની તરફ જોયું. તું ક્યારેય સુધરશે નહીં ને છોકરી?
તને ખબર છે કે તારી સાસુ સ્વચ્છતા પ્રત્યે કેટલી સભાન છે. તે ચોક્કસ તને આ વાત પર ભાષણ આપશે જ. અને ઈશા હસવા લાગી. મમ્મી હજુ સાસુ નથી ને, તે 2 વર્ષ પછી થશે, અને ત્યાં સુધી બધું મારી મરજી સાથે થશે. અને આ પપ્પા ક્યાં છે? તે ક્યાંય દેખાતા નથી. તેને આસપાસ નજર ફેરવી. તે ફક્ત વ્યવસ્થા જોવા ગયા છે. તેમની એકમાત્ર પુત્રીના લગ્ન છે ને, ખાતરી કરે છે કે કંઈ બાકી ન રહે. તો ઝડપથી નાસ્તો ખા, પછી સલૂનમાં જા, તને ત્યાં પણ ઘણો સમય લાગશે, તેણીએ સમજાવતા કહ્યું. અને ઈશા શાંતિથી તેનો નાસ્તો ખાવા લાગી. અને પછી તે ક્ષણ આવી જ્યારે ઈશા શિવાયના નામ સાથે જોડાઈ ગઈ. આખા પરિવારે તેમના જોડાણની ઉજવણી કરી, અને શિવાયનું હૃદય તેની ઈશાને મળવા અને તેને ભેટવા માટે દુઃખી થયું. પણ એ એક ધાર્મિક વિધિ હતી, તેથી તે ચૂપ રહ્યું. ઈશાને થોડીવાર માટે તેની સાથે બેસાડવામાં આવી. બધાએ વારાફરતી ફોટા પાડ્યા. પછી રાત્રિ ભોજન પીરસવામાં આવ્યું. બધા ખાવામાં વ્યસ્ત હતા ત્યારે શિવાયને ઈશા તરફ જોવાની અને તેના હૃદયની લાગણીઓ તેની સાથે શેર કરવાની તક મળી. બંનેને ભૂખ પહેલેથી જ મરી ગઈ હતી. મારા જીવનમાં જોડાવા બદલ અભિનંદન, ઈશા, તેને તેના કાનમાં કહ્યું, અને તે શરમાઈ ગઈ. પછી તે સેજ હસ્યો. આજે રાત્રે તું બારી ખુલ્લી રાખજે. ઠંડી હવા અંદર આવશે અને તને ઘૂંટણ નહીં લાગે. ખબર નથી કે તે શું ઈશારો કરી રહ્યો હતો. ઈશા આચકાઈ, પણ તેણે સેજ માથું હલાવ્યું. ઘણી બધી બાબતો છે જેના વિશે હું ફોન પર વાત કરી શકતો નથી. ઈશા, આપણે રૂબરૂ મળવાની જરૂર છે. મારે કાલે પાછા જવું પડશે. આજે રાત્રે આપણે ફક્ત આપણા વિચારો શેર કરવાની જરૂર છે. તેના ઉદાસ સ્વરે ઈશાનું હૃદય દબાઈ ગયું. આ ખુશી તેના માટે એક મુશ્કેલ કસોટી પણ લઈને આવી હતી. શિવાયની નજર અચાનક તેના નરમ હાથ પરની મહેંદી પર પડી. શું મારું નામ તેમાં લખેલું છે? તેને તોફાની રીતે પૂછ્યું. અને ઈશા શરમાઈ ગઈ. તું તારું નામ જાતે શોધી લે. તો પછી ઈશા, મારે આ મહેંદીમાં મારું નામ શોધવા આવવું જ પડશે? હવે તે જરૂરી છે. શિવાયના શબ્દો પર તેણે હોઠ કરડ્યો. રાત પડતા સુધીમાં બધા મહેમાનો ઘરે ગયા હતા. તેથી ઈશા તેના રૂમમાં ગઈ. તેમની બંને પાસે તેમના હૃદયની ખુશી શેર કરવા માટે માત્ર થોડી મિનિટો હતી. તે પછી તેની મિત્રોએ બંનેને અલગ કરી દીધા કે આટલી અધીરી ના બન. હજુ વિદાય નથી થઈ. ઈશા અરીસા સામે ઊભી રહીને પોતાની પ્રશંસા કરી રહી હતી. તે આજે સુંદર દેખાતી હતી, અને શિવાએ પણ તેના વખાણ કર્યા હતા. તેના વખાણના શબ્દો યાદ આવતા તે શરમથી શરમાઈ ગઈ. પછી તે આવીને પલંગ પર બેઠી. તેને પોતાનો મોબાઈલ ખોલ્યો અને પોતાના અને શિવાયના ફોટા જોવા લાગી. પછી અચાનક ભૂતની જેમ તે બારીમાંથી રૂમમાં પ્રવેશ્યો અને ઈશાને ડરાવી દીધી. આ શું છે શિવાય? તે મને ડરાવી દીધી. શિવાય હવે તેની સામે બેઠો હતો, હસતો હતો. શું તું મારા વિશે વિચારી રહી હતી? શિવાએ પૂછ્યું. તેનો અવાજ પીગળી રહ્યો હતો. તે તેની આંખોમાં જોઈ રહ્યો હતો. હું નહીં. આ મહેંદી ધીરજથી તમારી રાહ જોઈ રહી હતી. તમે કહેતા હતા કે તમે તેમાં તમારું નામ શોધવા આવશો. તેણીએ ચાલાકીપૂર્વક વિષય બદલી નાખ્યો. પણ શિવાય તેની સામે બેઠો. જો તને મારી યાદ ન હોય તો ઓછામાં ઓછું આ મહેંદીને તો યાદ આવી ગઈ ને? ઠીક છે, હું ફક્ત આ મહેંદીથી રંગાયેલા હાથોને પ્રેમ કરીને જ મારું કામ પૂરું કરીશ. તેને તેના હાથોને આંગળીઓથી સ્પર્શ્યા, તેમને પોતાના ચહેરાની નજીક લાવ્યા, તેમાંથી નીકળતી સુગંધ શ્વાસમાં લીધી. શિવાયનો ચહેરો થોડો દૂર હતો અને તેનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. શિવાયની પ્રેમથી ભરેલી આંખોમાં જોતા ઈશાએ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને તેને દૂર ધક્કો માર્યો અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો અને તેને બંધ કરી દીધો. શિવાય તેની તરફ હસ્યો, પણ તે જાણતો હતો કે તે તેના જ ફોટા જોઈ રહી છે. તમારે અહીં આવું જોઈતું નહોતું. જો કંઈ તમને જોઈ લેશે તો બધા શું વિચારશે? વિદાય હજુ થઈ નથી, પણ તું મારી પત્ની છે.
આપણો સંબંધ દરેક રીતે માન્ય છે. હું કાલે જ ચાલ્યો જઈશ, સાચું ને? શું આપણે આજની રાત ફક્ત દલીલ કરવામાં વિતાવશું? હું અહીંથી સારી યાદો લઈને જવા માંગુ છું. હું તારી સાથે સુંદર ક્ષણો વિતાવવા માંગુ છું. તે અજાગૃતપણે તેની નજીક જઈ રહ્યો હતો. ઈશા અચાનક ગભરાઈ ગઈ. તમારો મતલબ શું છે? લગ્ન પછીની સુહાગરાત? શિવાયની આંખોમાં તોફાન આવી ગયું અને સુહાગરાતનો ઉલ્લેખ સાંભળીને ઈશા તો મૃત્યુ પામી ગઈ. ભલે તે શિવાયને પ્રેમ કરતી હતી, પણ તેના સ્પર્શથી તેનું હૃદય વધુ ઝડપથી ધબકતું. શિવાયના સ્પર્શથી તેનું હૃદય પણ ખૂબ જ નશામાં આવી જતું. તે પણ શિવાયને ગળે લગાવવા માંગતી હતી, પરંતુ તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે વાસ્તવિક જીવનમાં આવું બનશે. તે ફક્ત તેના સપનામાં જ શિવાયની નજીક ગઈ હતી. તે ફક્ત 16 વર્ષની હતી અને તેના મિત્રો પાસેથી લગ્ન અને સુહાગરાત વિશે કેટલીક વાતો સાંભળી હતી, પરંતુ આ વાતો હજુ પણ તેના મનમાં ટકી રહી. તેના કપાળ પરના ભયના મણકા ચમકવા લાગ્યા. શિવાયને તેનો ડર અનુભવાયો. ઈશા, તું કેમ ડરે છે? તારે તો ખુશ થવું જોઈએ કે આપણે એક થયા છીએ અને એકબીજાને સોંપવાનો સમય આવી ગયો છે. જ્યારે તું આ ક્ષણોનો અનુભવ કરીશ, ત્યારે તને ખ્યાલ આવશે કે આ સંબંધ કેટલો સુંદર છે અને તેમાં કેટલી શાંતિ છે. તે ધીમે ધીમે તેની નજીક ગયો, તેની ગરદન પર ઊંડો શ્વાસ લેતો. નાના શિવાય, પ્લીઝ મારી આ રીતે પરીક્ષા ન કરો. હું પણ તમને પ્રેમ કરું છું. દરેક ક્ષણે તમારી સાથે રહેવા માંગુ છું. હું આ બધું ઈચ્છું છું, પણ અમુક સામાજિક ધોરણો હોય છે, તેનું પાલન કરવું પડે છે અને વિદાય પહેલા સારું નથી લાગતું. ગમે તેમ મેં સુપ્રિયા ભાભીને તેના મિત્રો સાથે વાત કરતા સાંભળ્યા. જ્યારે તેની મિત્રએ કહ્યું કે છોકરી ખૂબ નાની છે, ત્યારે તે હસીને બોલી કે તેઓ તો ફક્ત લગ્ન કરી રહ્યા છે, વિદાય તો નથી આપી રહ્યા ને. તેમની સુહાગરાત ઈશાના 18 વર્ષના થયા પછી જ હશે અને ત્યાં સુધીમાં ઈશા યુવાન થઈ જશે. શિવાય તેના શબ્દો પર મોં ફેરવ્યું. અને તમે ભાભીના શબ્દો પર વિશ્વાસ કર્યો? તે તેની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. ત્યાં સમયે દુપટ્ટા વગર હતી. ઊંડા ગળા સાથેની તેની સુંદરતા શિવાયને પાગલ કરી રહી હતી. અમે બાળકો નથી ઈશા, અમે હવે યુવાન છીએ અને બસ મને એક તક તો આપ, હું તે સાબિત કરીશ. ઈશાએ ધ્રુત અવાજમાં કહ્યું, ફક્ત 2 વર્ષની વાત છે શિવાય. પણ ઈશા, હું હવે એક ક્ષણ પર રાહ જોઈ શકતો નથી. 2 વર્ષ તો દૂરની વાત છે. તેને પ્રેમથી ભીંજાયેલા અવાજમાં કહ્યું અને તેના હાથ તેની આસપાસ લપેટી લીધા. તારા ફોનમાં એવું શું હતું કે તું આટલી ખોવાયેલી હતી કે તને મારા આવવાની ખબર પણ ન પડી? વાતચીતમાં વ્યસ્ત થતા તેને ઈશાની કમર પર હાથ મૂક્યો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. ઈશા બોલી, પ્લીઝ દૂર જાઓ ને, મને છોડી દો ને. તેણી તેની કડક પકડમાં સંઘર્ષ કરી રહી હતી. શું મારી લાચારી જોઈને તને શાંતિ મળે છે? તેને ધીમેથી કહ્યું. તેના સુંદર ચહેરાના દરેક ભાગને પકડી લીધો. ઈશાનો ચહેરો શરમ અને સ્મિતથી વધુ ગુલાબી થઈ ગયો. તેની જાડી કાળી પા પણ ધ્રુજી રહી હતી અને તે હવે કોઈ જવાબ આપવા માટે તૈયાર નહોતી. શિવાય તેની સ્થિતિનો આનંદ માણી રહ્યો હતો. તેને તેના નરમ ધ્રુજતા હોઠ તેના સરકતા ગાલ પર મૂક્યા. તે તેના હાથમાં જોરથી ધ્રુજી રહી હતી. મને ખબર નથી શિવાય કે આ રીતે તમારાથી ડરવું યોગ્ય નથી લાગતું. તે તેને તેજ સ્વરમાં દબાણ કરી રહ્યો હતો, જે તે હંમેશા તેની આસપાસ રાખતો. મને તું સૌથી વધુ ગમે છે જ્યારે તું મને તારા રોપ સાથે ચૂપ કરી દે છે, જ્યારે તારા શબ્દો મારું હૃદય ધડકાવાનું ભૂલી જાય છે. તેને ઊંડે સુધી વાત કરી, તેની દાઢી આંગળીઓથી ઊંચી કરી અને ઈશા તેના શબ્દો પર સહેજ સ્મિત કરી. હું તારું આ સ્મિત હંમેશા જોવા માંગુ છું. તેને ક્યારેય તારા હોઠ છોડવા ન દે. તેને આ કહ્યું અને તેના હોઠ તેના ગાલ પર હરવાશથી રાખ્યા અને ઈશા શરમથી પીગળી ગઈ. તેને બંને હાથે પોતાનો ચહેરો છુપાવ્યો. તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે શિવાયથી પોતાને દૂર કરી શકી નહીં. તારી બધી શરમ, તારો બધો ડર, આજે રાત્રે અહીં બધું ભૂલી જા.
ફક્ત એટલું જ માની લે કે તું મારી પત્ની છે અને હું તારો પતિ. હું તારી પાસેથી મારા હક માંગવા આવ્યો છું અને મને ખાલી હાથે ન મોકલ. તેને તેના કાન પાસે ઝૂકતા કહ્યું. તેનો અવાજ ઈશાના આખા શરીરમાં લહેરની જેમ ફેલાઈ ગયો. તેની ઉંમર કાચી હતી અને પુરુષનો સ્પર્શ તેનો પહેલો અનુભવ હતો. તેનું આખું અસ્તિત્વ ઓગળવા લાગ્યું, બિલકુલ મીણની જેમ. તે જાણતી હતી કે પ્રતિકાર કરવાનો કોઈ અર્થ નથી અને તેમાં કંઈ ખોટું નથી. લાઇટો બંધ કરીને તેણે ઈશાને ઓશિકા પર સુવડાવી, તેની શેરવાની કાઢી અને તેને બાજુ પર મૂકી દીધી. હવે તે નાજુક કડી તેની સામે ખુલ્લી કિતાબની જેમ પડી હતી અને શિવાયને લાગ્યું કે તે તેને પોતાના હૃદયમાં છુપાવી દે. તેના સુંદર શાંત હૃદયના ધબકારા જોઈને તે તેના બંને ધબકારા પર હોઠ રાખી ચૂક્યો હતો અને હવે ઈશા પણ બેભાન થવા લાગી હતી. ધીમે ધીમે શિવાયનો જુસ્સો વધતો ગયો અને ઈશા સંપૂર્ણપણે તેને સંમતિ આપી ચૂકી હતી. થોડી પીડાદાયક કોમળતામાં રડવાનો અવાજ આવ્યો, જેથી શિવાય ત્યાં જ રોકાઈ ગયો. તેના હોઠ પર તેના હોઠ રાખીને બહાર રાત ગાઢ થતી જતી હતી અને શિવાએ તેને સંપૂર્ણપણે પોતાની બનાવી ચૂકી હતી. તે 2 વર્ષ સુધી રાહ જોયા પછી એક જ રાતમાં સમાધાન કરવા આવ્યો હતો. જ્યારે તે સવારે જાગી ત્યારે તે ગભરાઈને બેઠી થઈ ગઈ. જ્યારે તેણે લાઇટ ચાલુ કરી ત્યારે તેણે જોયું કે સવારના 10 વાગ્યા હતા. હે ભગવાન, હું આટલી મોડે સુધી સૂતી રહી? શિવાય. તેને ઝડપથી આસપાસ જોયું, પણ તે ક્યાંય દેખાતો નહોતો. પણ તેની સુગંધ હજુ પણ ઈશાના શરીર પર ટકી રહી હતી. રાત્રિની તે બધી ક્ષણો યાદ આવતા તેના ગાલ આપમેળે લાલ થઈ ગયા. બેશરમ. મને લાગતું હતું કે તે ખૂબ જ નિર્દોષ અને સારો છે, પરંતુ અંદરથી એકદમ બેશરમ વ્યક્તિ છે. ગઈ રાતના તેના બેશરમ કૃત્યો યાદ કરીને તે પોતાની જાત પર હસતી હતી, પણ બીજી ક્ષણે તેના ચહેરા પર ચિંતા દેખાઈ આવી. શિવાયની ફ્લાઇટ આજે રાત્રે 9 વાગ્યે હતી. તે જવાનો હતો. મને તેના હાથમાં કેદ રાખીને હું તેના વગર કેવી રીતે રહીશ? મારે અત્યારે તેની સાથે હોવું જોઈતું હતું. તે ઝડપથી ઉઠી સ્નાન કર્યું. જ્યારે તે નીચે ગઈ ત્યારે મહિમા અને નરેશ નાસ્તાના ટેબલ પર બેઠા હતા. ઓ મારી દીકરી ઉઠી ગઈ? નરેશે પ્રેમથી તેના કપાળ પર ચુંબન કર્યું. ઈશા તેની બાજુની ખુરશી પર બેઠી. એવું લાગે છે કે આપણી દીકરી તો રાતો રાત પરાઈ બની ગઈ છે, તેણે ઉદાસ અવાજમાં કહ્યું. પપ્પા, તમે શું વાત કરો છો? હું 2 વર્ષ ક્યાંય જવાની નથી અને હું જોઈ જઈશ તો તે પડોશમાં જ જઈશ. તેણીએ મધુર સ્વરમાં વાત ચાલુ રાખી અને તેઓ બંને હસી પડ્યા. સારું, સિવાયની આજે ફ્લાઇટ છે. તમે ઓફિસથી થોડા વહેલા પાછા આવી જાજો. મારે તેને એરપોર્ટ પર છોડવા જવું પડશે, મહિમાએ નરેશને કહ્યું અને શિવાયના ફક્ત ઉલ્લેખ પર ઈશા શરમાઈ ગઈ. તે તેને વધુ જોવા માંગતી હતી, પરંતુ શું બહાનું બનાવવું તે શોધી રહી હતી. તે આ વિશે વિચારી રહી હતી ત્યારે અચાનક કોઈ દરવાજામાંથી અંદર આવ્યો તો ઈશાનો ચહેરો રંગોથી ચમકી ગયો. તે તેજસ્વી, તાજગી ભર્યા અને એકદમ તાજગી ભર્યો દેખાતો પાછો ફર્યો હતો. ગુડ મોર્નિંગ આંટી અને અંકલ. તેમણે બંનેને ગુડ મોર્નિંગ કહ્યું અને અર્થપૂર્ણ રીતે ઈશા તરફ જોયું. ઈશાએ તરત જ પોતાની નજર નીચી કરી. શાલિનીજી પણ હાથમાં માળા લઈને પાછળથી અંદર આવી. મહિમાજીએ તેમના માટે નાસ્તો પણ ગોઠવ્યો. ઓહ, આ છોકરો તો એકદમ બેશરમ નીકળ્યો. અમારા સમયમાં લગ્ન પછી પણ દુલ્હન અને વરરાજો તેમના પરિવારની સામે એકબીજાથી ઢંકાઈને રહેતા. તેઓ એકબીજા તરફ જોતા પણ નહોતા. સાથે બેસવાની તો વાત જ નહોતી. પણ આ છોકરો આજે સવારે અહીં આવ્યો, જીદ કરી કે તે તેના સાસરિયાના ઘરે જવા માંગે છે. અને આ બંનેને બિલકુલ શરમ જ નથી, કારણ કે તેઓએ ફક્ત લગ્નના વચનો આપ્યા છે, વિદાય તો થઈ જ નથી. શાલિનીજી પોતાની જૂની વાતો કહેવા લાગ્યા અને મહિમાજી અને નરેશજી મજાથી હસ્યા. હા ભાભીજી, આજકાલ જમાનો ખૂબ જ આધુનિક છે. તમે હજુ પણ ભૂતકાળની વાત કરો છો?
નરેશજીએ હળવા અને મજાકિયા સ્વરમાં કહ્યું હતું, હું મારા બાળકોને આ રીતે ઉછેરતી નથી. મેં હંમેશા મારા બાળકો સારી રીતે જીવે અને ભગવાન આશીર્વાદ કે તેમાંથી કોઈએ ક્યારેય કોઈ અજાણ્યા પુરુષ કે સ્ત્રી તરફ જોયું નથી. શાલિનીએ ગર્વ અને કઠોરતાના મિશ્રિત સ્વરમાં કહ્યું, સારું, લગ્ન પૂર્ણ થઈ ગયા છે. મેં વિચાર્યું કે શિવાયને તમારા બધાને મળવા લાવું. તેને આજે ગમે તેમ પાછું જવું જ પડશે. તે 2 વર્ષ પછી પાછું આવશે. પછી હું વિદાય કરીશ અને મારી ફરજ પૂર્ણ થશે. મારો દીકરો મારો સૌથી પ્રિય પુત્ર. હું તેના લગ્નમાં મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ. શાલિનીએ પ્રેમ અને ગર્વથી બોલવાનું ચાલુ રાખ્યું અને શિવાય હસતો રહ્યો ને ઈશા તરફ જોતો રહ્યો. પણ ઈશાએ એક વાર પણ ઉપર જોયું નહીં. કોઈ કારણોસર તેણીએ શાલિનીની સામે શિવાય તરફ જોવાની હિંમત કરી ન હતી. તે હંમેશા તેની સાથે થોડી અલગ રહેતી હતી. તે ખૂબ જ શરમાર હતી અને તે ઉપરાંત તે ખૂબ જ સિદ્ધાંતવાદી સ્ત્રી હતી. એટલા માટે ઈશા શિવાય તરફ જોઈ શકી નહીં. પણ તેનું આટલી નજીક હોવું તે તેના માટે ઘણું હતું. નાસ્તો પૂરો થયો. તેઓ ચાલ્યા ગયા. ઈશા તેના રૂમમાં પાછી ફરી, પણ તેની બેચેની અને ચિંતા વધતી જતી હતી. તે વિચારતી હતી કે તે આ 2 વર્ષ કેવી રીતે રહેશે. અચાનક તેનો ફોન વાગ્યો. તેણે ઝડપથી ફોન ઉપાડ્યો. શિવાય ફોન કરી રહ્યો હતો. ઈશાએ હસીને ફોન તેના કાન પર મૂક્યો. હેલો ઈશા, તું શું કરી રહી છો? તું મને યાદ કરી રહી હશે ને? જો તું મને કહે તો હું આવી જાઉં. હું ખરેખર તારી સાથે ફરીથી થોડો સમય વિતાવવા માંગુ છું. યાર, એક વખતમાં તો દિલ ભરાણું જ નથી. શિવાયના અવાજમાં એક ઝંખના હતી. તેની વિનંતી સાંભળીને ઈશાનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. પણ ઈશાએ તેને ઝડપથી ઠપકો આપ્યો. ના શિવાય, આપણે પહેલેથી જ ભૂલ કરી ચૂક્યા છીએ. આપણે આ ન કરવું જોઈતું હતું. સદનસીબે કોઈને ખબર પડી નહીં. ભગવાને અમારું રહસ્ય રાખ્યું, પણ ફરી નહીં. પ્લીઝ, આપણે હવે ધીરજ રાખવી પડશે, ઈશાએ કહ્યું. પણ તે જાણતી હતી કે તે તેના હૃદયનો અવાજ નથી. શિવાય પર અચાનક ઉદાસ થઈ ગયો. તું ખૂબ જ કંટાળજનક પત્ની છે યાર. તને તારા પતિની બિલકુલ પરવા નથી ને? તેના શબ્દો સાંભળીને ઈશાનો શ્વાસ અટકી ગયો. હવે હું હંમેશા તમારા વિશે વિચારીશ. તમને ખબર નથી કે તમે મને કેવી કસોટીમાંથી પસાર કરી છે. જો તમે રાત્રે મારી આટલી નજીક ન આવ્યા હોત ને, તો કદાચ હું તમારા વિના 2 વર્ષ પસાર કરી શકત. પણ હવે મને ખબર નથી કે હું તમારા વિના કેવી રીતે જીવીશ. આટલું કહીને તે અચાનક રડી પડી. તેની બધી ધીરજ તૂટી ગઈ. ઓ પ્લીઝ રડીશ નહીં તો હું મારા MBA જવાના પ્લાન રદ કરી દઈશ. મારું MBA અધૂરું રહી જશે અને પછી હું અમારા ભવિષ્ય માટે કેવી રીતે પ્લાન કરીશ. પ્લીઝ મને નબળો ના પાડ. તારા આંસુ મને તોડી નાખે છે, શિવાએ ચિંતાથી કહ્યું. ઈશાએ ઝડપથી પોતાના આંસુ લૂછ્યા. હું એક છોકરી છું. હું તો સરળતાથી નબળી પડી જાઉં છું. પણ હું વચન આપું છું કે હવે હું મજબૂત રહીશ. બસ આવાનો આગ્રહ ન રાખતા. અને જો તમે આવશો ને તો હું તમને મારી સાથે રાખીશ. ભલે તમારા બધા ભવિષ્યના પ્લાન રદ થઈ જાય, મને કોઈ ફરક નહીં પડે. બીજી બાજુ શિવાયનો જોરદાર હસવાનો અવાજ ફોનમાં ગુંજી ઉઠ્યો. બસ, જો તું આવી જ વાતો કરતી રહે ને તો તું સારી લાગે છે. પણ પ્લીઝ ફરી રડીશ નહીં. અંશુ, તું આજે મને એરપોર્ટ પર છોડવા આવીશ? તેણે આશા સાથે પૂછ્યું. ઈશા ચૂપ થઈ ગઈ. કદાચ એ શક્ય નહીં બને. આ મમ્મી પપ્પા આવશે. જો તેઓ હા કહે તો હું આવીશ, નહીં તો હું નહીં આવું. પછી મને જોયા વિના તમારે જવું પડશે. પણ ઈશાને ખબર નહોતી કે તેના ભાગ્યમાં પહેલેથી જ મોટી કસોટી લખાયેલી છે. બીજા દિવસે તે રાબેતા મુજબ શાળા માટે તૈયાર થઈ ગઈ. થોડા દિવસો સુધી તે ખૂબ જ બેચેન હતી. તે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. શિવાયના વિચારો તેને સતત સતાવતા હતા. તેણીને તેની પાસે ઉડીને જવાનું મન થતું.
શિવાય દરરોજ રાત્રે વિડીયો કોલ પર તેને ફોન કરતો, પરંતુ તેની તરસ ક્યારેય શાંત થતી નહોતી. તે તેની સામે રડી પણ શકતી નહોતી. તે ફક્ત હામાં જવાબ આપતી અને પછી ફોન કાપી નાખતી. ધીમે ધીમે થોડા દિવસો આ રીતે પસાર થયા. તેની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ, પરંતુ તે બેચેની અને થાકની વિચિત્ર લાગણીથી ઘેરાઈ ગઈ. તે નબળી અને સુસ્ત લાગતી હતી. ક્યારેક ચક્કર આવતા, ક્યારેક બેહોશ થઈ જતી. તેણીને લાગ્યું કે શિવાયથી અલગ થવાથી, તેણી યોગ્ય રીતે ખાવાથી અને પોતાની સંભાળ રાખવામાં રોકાઈ રહી છે. એક દિવસ જ્યારે તે કોલેજથી ઘરે પાછી ફરી, ત્યારે મહિમાજી લોન્જમાં ટીવી જોઈ રહી હતી. આવતાની સાથે જ તે સોફા પર થાકી ગઈ. એક અંધાર પટ તેની દ્રષ્ટિને ઘેરી ગયો. મહિમાજી તરત જ ચિંતિત થઈ ગયા. ઈશા, શું થયું? તને કેમ ઠંડીમાં પરસેવો આવી રહ્યો છે? તું ઠીક છે? તેને નજીકથી જોયું અને ઈશાનો રંગ ફીકો પડી ગયેલો જોયો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને આંખો નીચે કાળા કુંડારા પડી ગયા હતા. તે અચાનક ખૂબ જ ગભરાઈ ગઈ અને એક ગ્લાસ જ્યુસ લાવીને તેને આપ્યો. મમ્મી, મને ચક્કર આવી રહ્યા છે. મને નબળાઈ પણ લાગી રહી છે. ઈશાએ તેના ખંભા પર માથું મૂકીને કહ્યું. તો તે મને પહેલા કેમ ન કહ્યું? કેટલા સમયથી આવું થઈ રહ્યું છે? આવ, હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં. કદાચ તું ભણવાથી અને બરાબર ન ખાવાથી ખૂબ જ તણાવમાં છો. તરત જ ઉઠ. હું તને તરત જ ડૉક્ટર પાસે લઈ જઈશ. ઠીક છે મમ્મી, હું મારો યુનિફોર્મ બદલીને પાછી આવીશ. તે ખૂબ જ મુશ્કેલીથી ઊભી થઈ, તેના રૂમમાં ગઈ. કપડાં બદલ્યા પછી ઈશા અરીસા સામે ઊભી રહી. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને તે પોતાને ઓળખી પણ શકતી નહોતી. તે અચાનક ખૂબ જ ઉદાસ થઈ ગઈ. મહિમા તેને ક્લિનિકમાં લઈ ગઈ. ડૉક્ટરે કેટલાક પરીક્ષણો સૂચવ્યા. રિપોર્ટ જોઈને ડૉક્ટર પોતે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની સામે બેઠેલી 16 વર્ષની છોકરી તરફ ધ્યાનથી જોયું. શું તમારી દીકરી પરણી ગઈ છે? તેને પૂછ્યું. મહિમા ચોંકી ગઈ. ના. હા, મારો મતલબ છે કે વિદાય હજુ થઈ નથી, પણ તમે કેમ પૂછો છો? બધું બરાબર છે? ડૉક્ટરે ઈશા તરફ વિચિત્ર નજરે જોયું, પછી મહિમા તરફ, કારણ કે તે ગર્ભવતી છે. ડૉક્ટરે ખૂબ જ સામાન્ય સ્વરમાં કહ્યું, જાણે તેમના માથામાં બોમ્બ ફૂટી ગયો હોય. ઈશા ફક્ત આંખો પહોળી કરીને ડૉક્ટર તરફ જોઈ રહી હતી. તેને ખ્યાલ નહોતો કે આ તેના ખરાબ સ્વાસ્થ્યનું કારણ હોઈ શકે છે. તેણી હંમેશા વિચારતી હતી કે શિવાય સાથેની તેની નિકટતા વિશે કોઈને ખબર નથી, પરંતુ હવે રિપોર્ટ મોટેથી ચીસો પાડી રહ્યા હતા કે તેને શું કર્યું છે. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને મહિમાની સ્થિતિ એવી હતી કે તેના શરીરનો કોઈ ભાગ કામ કરી રહ્યો નહોતો. થોડી વાર માટે તે ડૉક્ટર તરફ જોતી રહી. પૂછી પણ ન શકી કે આ કેવી રીતે હોઈ શકે. પણ ઈશાનો હાથ બીજા હાથ પર પકડીને તે ઘર તરફ ચાલી ગઈ. ઈશા તેમની સાથે નિર્જીવ પથ્થરની જેમ ચાલી ગઈ હતી. તેણી ઈચ્છતી હતી કે પૃથ્વી ફાટી જાય અને તે તેમાં ઘૂસી જાય, અથવા કોઈ આફત આકાશમાંથી આવે અને તેને ગળી જાય, જેથી ઓછામાં ઓછું તેને તેના પરિવારનો સામનો તો ન કરવો પડે. મહિમા કારમાં બિલકુલ મૌન રહી. તે હજુ પણ આઘાતમાં હતી કે આ કેવી રીતે બન્યું. તેઓ ઈશાને એક પણ શબ્દ કહ્યો નહોતો અને ઈશા પાસે કોઈ ખુલાસો કે બહાનું આપવાની હિંમત નહોતી. ઘરે પોતાની સાથે જ ઈશા સીધી પોતાના રૂમમાં ગઈ. પોતાને રૂમમાં બંધ કરી દીધી. બેકાબૂ રડી પડી. તેને ખબર નહોતી કે હવે તેનું શું થશે. શિવાય 2 વર્ષ પહેલાં પાછો આવવાનો ન હતો. શિવાય વિશે વિચારીને ઈશાએ તરત જ તેને ફોન કર્યો, પરંતુ તે દિવસ દરમિયાન વ્યસ્ત હોવાથી તે ઉપાડતો ન હતો. તે હંમેશા રાત્રે 10 વાગ્યા પછી ફોન કરતો, પણ ઈશા રાત્રે 10 વાગ્યા સુધી કેવી રીતે રાહ જોઈ શકે. તેણીએ તરત જ તેને બોલાવો હતો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે તેને ફોન ન ઉપાડ્યો, ત્યારે ઈશાએ તેનો ફોન દિવાલ સાથે અથડાવ્યો અને લાચારીથી રડી પડી. રૂમનો દરવાજો ખુલ્યો અને મહિમા અંદર ગઈ.
તેણીએ તેને લોક કરી દીધો, પણ તે તેની માની આંખોમાં પણ જોઈ શકી નહીં. તે શરમથી ભરાઈ ગઈ. શાલિની થોડી વાર તેની બાજુમાં બેઠી રહી. તેને ખબર ન પડી કે તેની પુત્રીને શું કહેવું. શું શિવાય તમારા લગ્નની રાત્રે તમારા રૂમમાં આવ્યો હતો? દિવાલ તરફ જોઈને તેને આખરે એવો પ્રશ્ન પૂછ્યો જાણે ઈશાને શરમના ખાડામાં ધકેલી દીધી, અને તે અચાનક રડી પડી. મમ્મા, મને માફ કરો, મેં ખૂબ મોટી ભૂલ કરી. તે આવ્યો હતો. મેં તેને કહ્યું કે વિદાય હજુ સુધી થઈ નથી, પણ તેને પોતાની મરજી મુજબ કર્યું. તેને કહ્યું, તું મારી પત્ની છો, તારા પર મારો અધિકાર છે. અમે કોઈ પાપ નથી કરી રહ્યા. અમારો સંબંધ કાયદેસર છે, અને હું ઈચ્છું તો પણ તેને ના પાડી શકી નહીં. તે તેના ખોળામાં માથું રાખીને રડતી રહી. આ સાંભળીને શાલિનીએ ઊંડો શ્વાસ લીધો, જાણે તે પહેલાથી જ જાણતી હોય કે આ બન્યું હશે. શું તમે શિવાયને આ વિશે કહ્યું? તેને બીજો પ્રશ્ન પૂછ્યો. ના મમ્મા, તે મારો ફોન ઉપાડી રહ્યો નથી. તે રાત્રે 10 વાગ્યે ફ્રી હોય છે, ત્યારે જ તે ફોન કરે છે. ચિંતા ન કરો, હું તેને પાછા આવવાનું કહીશ, અને તમે જોવો કે આ સમાચાર સાંભળ્યા પછી તે બધું છોડીને પાછો આવશે અને મને તેની સાથે લઈ જશે. તે મને વિદાય આપી અને મને લઈ જશે, અને પછી કોઈને ખબર નહીં પડે. એ ઝડપથી તેની આંખોમાંથી આંસુ લૂછતા તેણીએ ખાતરીપૂર્વક વાત કરી, અને મહિમાએ થોડું સ્મિત કર્યું. ઠીક છે, તેની સાથે વાત કરો અને તેને પાછા આવવાનું કહો. પણ જો તે નહીં આવે તો તે પછી તમે શું વિચારો છો? તમે શું કરશો? તેણીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો. તે ચોક્કસ આવશે મમ્મી. તે મને ખૂબ પ્રેમ કરે છે. તે મારા એક શબ્દ પર દોડીને આવશે. ચિંતા કરશો નહીં. કૃપા કરીને તે તેની માને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહી હતી. ઠીક છે, તું તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર. જો તે સંમત ન થાય તો તારે મારી વાત સાંભળવી પડશે. હું તારી માં છું ઈશા, અને તું મારી એકમાત્ર પુત્રી. હું તારા માટે એવો કોઈ નિર્ણય લઈ શકતી નથી જેનાથી અમને શરમ આવે. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. ઈશા ઘણી ક્ષણો વિચારતી રહી કે તે શું કહી રહી છે. તેણીએ શું ઈશારો કર્યો તે સમજી શકતી નહોતી, અને હવે તે 10 વાગ્યાની રાહ જોઈ રહી હતી. 10 વાગ્યાની સાથે જ શિવાએ ફોન કર્યો, અને તેણીએ તરત જ જવાબ આપ્યો. પણ શિવાયના ચહેરાએ તેને તરત જ અસ્વસ્થ કરી દીધી. ઈશા, તું ઠીક છે? તેને પૂછ્યું. તું ફરીથી રડી રહી છે? મેં તને ઘણીવાર કહ્યું છે ને કે રડીશ નહીં. મારા હૃદયને દુઃખ થાય છે. જો તું ત્યાં આવી રીતે રડે તો હું અહીં કેવી રીતે રહી શકું? તેણે ચિંતાથી કહ્યું. ઈશાની આંસુઓથી ભરેલી ગુલાબી આંખો તેના હૃદય પર વીજળીની જેમ પડીને અથડાઈ ગઈ. ઈશા તેને જોતા જ ફરીથી રડી પડી. બંને હાથ ચહેરા પર રાખીને તે બાળકની જેમ રડી પડી. મેં તમને કહ્યું હતું ને શિવાય, આવું ન કરો. જુઓ, ભગવાને આપણી લાજ ન રાખી, કારણ કે આપણે પાપ કર્યું છે. આપણે આપણા વડીલોનું સન્માન અને વિશ્વાસ તોડ્યો છે. તું શું કહી રહી છે ઈશા? મને કંઈ સમજાતું નથી. તારો ચહેરો આગળ ફેરવ. શું થયું? બધું બરાબર છે? શિવાયનું કપાળ ઠંડુ પડી ગયું. કંઈ બરાબર નથી શિવાય. બસ પાછા આવો. મને કંઈ ખબર નથી. તમારે પાછા આવવું પડશે, તે આંસુઓ સાથે બોલી. શિવાય વધુ પરેશાન થઈ ગયો. પહેલા મને કે શું થયું? ઈશાએ અનૈચ્છિક રીતે તેના પેટ પર હાથ મૂક્યો. આ તે રાત્રે આપણી નજીકતાનું પરિણામ છે શિવાય. હું ગર્ભવતી છું. તે ફરીથી રડી પડી, અને શિવાય થોડી વાર સુધી બોલી શક્યો નહીં. તો શું તને ખાતરી છે ઈશા? તેને ચિંતા સાથે પૂછ્યું. હું મમ્મી સાથે ડોક્ટરના ક્લિનિકથી પાછી આવી છું. શંકા માટે કોઈ જગ્યા નથી. મમ્મીને ખબર પડી ગઈ, અને હું કોઈની આંખોમાં જોઈ શકતી નથી. તમે મને ખૂબ મોટી કસોટીમાંથી પસાર કરી છે શિવાય. હવે મને કહો કે મારે શું કરવું જોઈએ? પ્લીઝ પાછા આવો. મને વિદાય આપો અને મને અહીંથી લઈ જાઓ. તે રડી પડી. ઈશા, હું હમણાં જ તો આવ્યો છું. હું 2 વર્ષ પહેલા પાછો નહીં આવી શકું. ચિંતા ના કર મારી જાન. બસ રડવાનું તો બંધ કર. આપણે કોઈ પાપ તો કર્યું નથી. તું મારી પત્ની છે.
તેને ખબર નહોતી કે તે તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો છે કે પોતાને. મમ્મીએ કહ્યું, જો તમે પાછા નહીં આવો તમારે તેને કેવું માનવું પડશે. શિવાય, કૃપા કરીને મને વધુ મુશ્કેલીમાં ના નાખો. શિવાય ચૂપ થઈ ગયો. જો માં કહે કે તારે ગર્ભપાત કરાવવો પડશે તો શું હું તેનું કેવું માનું? તે હવે તેની કસોટી કરી રહી હતી અને શિવાય તેનું માથું કરડવા લાગ્યો, જાણે તેને પણ ખબર ન હોય કે શું કરવું. ઈશા ફક્ત તેને શાંતિથી જોતી રહી. બસ પાછા આવો, નહીતર હું તમારી સાથે વાત નહીં કરું. શિવાયના બધા જવાબો સાંભળીને તેને ફોન કાપી નાખ્યો. તે એક વિચિત્ર મુસીબતમાં ફસાઈ ગઈ. મને કહો શિવાય, શું વિચારે છે? તે શું કહે છે? તને તેનાથી શું જવાબ મળ્યો? મહિમાએ તેને પૂછ્યું અને તે પોતાની આંગળીઓ હલાવવા લાગી. મમ્મી તે ઈચ્છે તો પણ 2 વર્ષ પહેલા પાછો આવી શકશે નહીં. તે સ્ટડી વિઝા પર ગયો છે. તેણીએ ચિંતાથી કહ્યું. ઠીક છે, તો પણ મારી સાથે ડોક્ટર પાસે આવો. હું નથી ઈચ્છતી કે મારી દીકરીની પ્રતિષ્ઠા ખરાબ થાય. તે કોઈ ભૂલ કરી નથી, શિવાય કરી હતી. તો તને સજા કેમ મળે? તું ખૂબ નાની છો. આ કરવા માટે તારી ઉંમર નથી. લોકો તને જીવવા દેશે નહીં ઈશા. ઘણી બધી વાતો થશે. તે ફક્ત ત્યાં જ બેસી રહેશે. આપણે તો સાંભળવું પડશે ને. ભલે છોકરાની ભૂલ હોય પણ તે હંમેશા છોકરીને ભોગવવું પડે છે. ઠીક છે, આપણે કોઈને કહ્યા વિના બાળકનો ગર્ભપાત કરાવીશું. ઈશા કંઈ બોલી શકી નહીં. તેને ગભરાટમાં પેટ પર હાથ રાખ્યો. બાળકનો ગર્ભપાત કરાવવાનો વિચાર ભયાનક હતો. મમ્મી, મેં ભૂલ કરી, પણ તમે ઈચ્છો છો કે હું તેને મોટો ગુનો બનાવી દઉં અને મારા પોતાના બાળકને મારી નાખું? હું એવું નહીં કરી શકું. હું આ ગુનો નહીં કરું. કૃપા કરીને મને દબાણ ન કરો. તે ફરી રડવા લાગી અને મહિમાએ લાચારીથી તેની તરફ જોયું. તો તું બધાનો સામનો કેવી રીતે કરીશ ઈશા? જો તારા પપ્પાને ખબર પડશે તો શું વિચારશે? અને તને ખબર છે કે તારી સાસુ કેવી છે? તે આપણું જીવન દુઃખી કરી દેશે. કદાચ ત્યાં લગ્ન રદ પણ કરાવી શકે છે. પછી તું આ એક બાળક માટે શું કરીશ? તું આ બધી વાતો અને આ બધી આંગળીઓ કેવી રીતે સહન કરીશ? સમાજમાં આપણા માનનું શું થશે? બધા કહેશે કે અમારી દીકરી ઘરે ગર્ભવતી થઈ ગઈ. હું ક્યારેય આવું થવા નહીં દઉં. એક ક્ષણ માટે હું સ્વીકારી લઉં કે તારું બાળક કાયદેસર છે, પણ કોણ માનશે? શિવાય તો અહીં નથી ને. બધા તારા પર જ આંગળીઓ ચીંધશે. ઈશા, ભાવુક ન થા. બાળક હજુ જીવિત પણ નથી. મારી સાથે આવ. તેણે તેને બહાર કાઢી અને ઈશાને લાગ્યું કે તે મરી જશે. પણ તે તેની માની વાતને કેવી રીતે અવગણી શકે? તેઓ કારમાં બેસીને ક્લિનિક પહોંચ્યા. તેઓએ ડૉક્ટરને બધું કહ્યું અને કહ્યું કે તેઓ બાળક ઈચ્છતા નથી. ડૉક્ટર થોડી વાર ચૂપ રહ્યા. હું પહેલાં માને પૂછીશ. જો તે રાખવા ન માંગે તો હું દવા લખી આપીશ. તેને સીધું કહ્યું અને ઈશા જોરથી ધ્રુજવા લાગી. શું તમે બાળકનો ગર્ભપાત કરાવવા માંગો છો? ડૉક્ટરે પૂછ્યું. તેના હોઠ ધ્રુજતા હતા અને તે બોલી પણ શકતી નહોતી. તે જવાબ આપે તે પહેલાં તેની દ્રષ્ટિ અંધારી થઈ ગઈ અને તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે તેના રૂમમાં હતી. તે ખાલી છત તરફ જોઈ રહી હતી. તેને તરત જ તેના પેટ પર હાથ મૂક્યો. તેને ચિંતા થઈ કે તેને પેટમાં બાળક છે કે નહીં. તે તેના પ્રેમની પહેલી નિશાનીનો નાશ કેવી રીતે કરી શકે? તેના વિશે વિચારતા જ ઈશાની આંખો ફરીથી આંસુઓથી ભરાઈ ગઈ. હે ભગવાન, કૃપા કરીને મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવો. હું આટલું મોટું પાપ કરી શકતી નથી. ભગવાનને પ્રાર્થના કરતી ઈશા ગાઢ નિંદ્રામાં સરી પડી. સવારે જ્યારે ઈશા જાગી ત્યારે મહિમાજી તેના પલંગ પાસે બેઠી હતી. તેમને જોઈને ઈશા ગભરાઈ ગઈ. મહિમાજીની આંખો બહાર નીકળી ગઈ. પોતાની પુત્રીની આવી સ્થિતિમાં જોઈને તે પ્રેમથી તેના માથા પર હાથ મૂકવા લાગી. ઈશા, તું ખૂબ નાની છે પ્રિય. તારી ઉંમર કેટલી છે? હવે મન તું બધાનો સામનો કેવી રીતે કરીશ? હું કેવી રીતે કરીશ? અને તારા પપ્પા શું વિચારશે? અને તારી સાસુ, તને ખબર છે ને કે તે કેવી છે?
તે આપણું જીવન મુશ્કેલ બનાવશે. ઈશા, હઠીલી ના બન. મેં શિવાય સાથે વાત કરી છે. તે પણ એ જ ઈચ્છે છે અને આ સમાજની રીત છે. પ્લીઝ મારી વાત સાંભળો દીકરા. ઈશાએ થોડી વાર માટે ખાલી નજરે તેમની સામે જોયું. પછી ધીમેથી પણ ખૂબ જ સરળ અવાજમાં કહ્યું, મમ્મા, આ બધામાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે, જેથી લોકોની વાતોથી પણ બચાઈ જશે અને સમસ્યાનો અંત આવશે. મહિમાજી તરત જ સાવધાન થઈ ગયા. હા તો મને કે દીકરા, હું પણ ઈચ્છું છું કે આ મામલો સમાપ્ત થાય. સિદ્ધિ તેની આંખોમાં જોઈને ઈશાએ કહ્યું, તું મારું તારા બંને હાથે ગળું દબાવી દે. તું મારી માં છે. જો તું તારી દીકરીને મારવાની હિંમત કરે તો હું મારા પોતાના બાળકને મારી નાખવાની હિંમત કરીશ. કૃપા કરીને મમ્મી મારું ગળું દબાવી દે. અને જો તું એવું ન કરી શકે તો મને મારા પોતાના બાળકને મારવા માટે દબાણ ન કર. મહિમાજીનો પથ્થર જેવો ચહેરો થઈ ગયો. તેના હોઠ ધ્રુજતા હતા, પણ કોઈ અવાજ નીકળતો નહોતો. ઈશા બોલતી રહી. તેનો અવાજ તૂટી રહ્યો હતો, પણ તેના શબ્દો મજબૂત હતા. લોકો શું કહેશે? સમાજ શું કહેશે? આ વાતોથી મન વાંધો નથી. હું ફક્ત એટલું જાણું છું કે બાળક મારું છે અને તેને આ દુનિયામાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈ તેને છીનવી શકે નહીં. હું નહીં, તું નહીં, બીજું કોઈ નહીં. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા, પરંતુ તેના શબ્દોમાં અપાર હિંમત હતી. પરિણામ ગમે તે હોય, હું તે સહન કરીશ. હું તે બધાનો સામનો કરીશ. લોકો ગમે તે કહે, પણ હું મારા બાળકને કોઈ પણ કિંમતે મારીશ નહીં. આ સાંભળીને મહિમા એકદમ ચૂપ થઈ ગઈ. તે અવાચક થઈ ગઈ. ફક્ત તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેનું હૃદય ધ્રુજી ગયું. તે જાણતી હતી કે ઈશા મરી જાય તો પણ તેનો નિર્ણય નહીં બદલે. તે શાંતિથી ઊભી થઈ અને ચાલી ગઈ, કારણ કે હવે તેને હિંમત બતાવવી પડશે. તેને તેની પુત્રી માટે ઢાલ બનવાનું હતું. સાંજ રાતમાં ફેરવાઈ ગઈ. દિવાલની ઘડિયાળે રાતના 10 વાગ્યા બતાવી દીધું, પરંતુ ઈશા તેના પલંગ પર સંપૂર્ણપણે ખોવાયેલી બેઠી હતી. તેને 2 દિવસથી સિવાયનો ફોન ઉપાડ્યો નહોતો કે તેની કોઈ ઈચ્છા નહોતી. તેનો વિશ્વાસ અને શ્રદ્ધા તૂટી ગઈ હતી. શિવાયના મૌનથી તે ભાંગી પડી હતી. ઓછામાં ઓછું શિવાયને ઈશાનો સહારો આપવો જોઈતો હતો. તેણે આ બાળકને ખુલ્લા દિલથી સ્વીકારી લેવું જોઈતું હતું. જો તેને ભૂલ કરી તો તે સ્વીકારવામાં શું ખોટું? તેના પલંગ પર ફોન વાગ્યો, પણ તે છત તરફ ખાલી નજરે જોતી રહી. બીજા દિવસે તે ત્રણેય નાસ્તાના ટેબલ પર શાંત બેઠા. ઈશાએ તેના પિતા તરફ જોયું પણ નહીં, કારણ કે તે જાણતી હતી કે તે બધું જ જાણે છે. તે કોલેજ માટે તૈયાર હતી. તેઓ ઈશા સાથે વાત કરી નહીં. ઈશાના ગયા પછી મહિમાજી તેનું માથું પકડીને બેઠી. મારી દીકરીનું કરિયર બરબાદ થઈ ગયું. તેનું જીવન જોખમમાં છે. તે ગુનેગાર ન હોવા છતાં પણ ગુનેગાર બની ગઈ છે. હું તેને દોષ નહીં આપું નરેશ, કારણ કે તે નિર્દોષ, ભોળી અને યુવાન છે. તેને ખબર નહોતી કે ભગવાને આપણને કઈ કસોટીમાંથી પસાર કર્યા છે. નરેશ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. હું શિવાયને ફોન કરીશ અને તેને પાછા આવવાનું કહીશ. આવી કસોટીમાં તેને પાછા આવવું જોઈએ. તેની કારકિર્દીમાં દીકરીની ઇજ્જત અને ગૌરવ કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. જો હું ઈચ્છું છું કે ઈશાને ગૌરવ સાથે વિદાય આપવામાં આવે, તો શિવાય સાથે વાત કર અને હું શાલિનીને સમજાવીશ કે તેમનો દીકરો દોષિત છે. મારી દીકરી શા માટે દુઃખ સહન કરવું જોઈએ? આ બાળક તેમનું લોહી છે. તેમનો વારસદાર કહેવાશે. તેઓ આ બાળકથી કેવી રીતે પીઠ પહેરવી શકે? જો શિવાય પાછો ન આવે તો આપણે તો ઈશાને તેના ઘરે છોડી દઈશું. આપણે બધાને કહીશું કે લગ્ન પછી તરત જ વિદાય સમારંભ થઈ ગયો હતો. પતિ પત્ની પોતપોતાની રીતે પોતાના નિર્ણયની ચર્ચા કરી રહ્યા હતા. બીજા દિવસે જ્યારે ઈશાની માં શાલિનીના ઘરે આવી, ત્યારે શાલિની સોફા પર પ્રાર્થના કરી રહી હતી. મહિમા તેના એકલા હોવાનો લાભ લઈને તેની બાજુમાં બેઠી. અરે મહિમા, હું તને યાદ કરી રહી હતી.
હું તારા ઘરે રોકાવાનું વિચારી રહી હતી. ઈશાને જોયાને ઘણો સમય થઈ ગયો છે. શું તેની પરીક્ષાઓ સારી ચાલી રહી છે? શાલિનીએ ધીમેથી પૂછ્યું. મહિમાએ એક ક્ષણ વિચાર્યું, પછી હિંમત એકઠી કરીને તેને કહ્યું, તેની પરીક્ષા તો સારી ચાલી રહી છે, પણ મારે તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. તમે એક દીકરીની માં છો અને હું પણ. હું ઈચ્છું છું કે તમે એક માની જેમ મારી વાત સાંભળો. શાલિનીજી અચાનક ગભરાઈ ગઈ. મહિમાજીએ ધીમા અવાજમાં કહ્યું, સાચી વાત એ છે કે લગ્નની રાત્રે તમારો દીકરો શિવાય મારી દીકરી ઈશાના રૂમમાં ગયો હતો. તેને વિચાર્યું કે લગ્ન પતિ પત્ની વચ્ચેના સંબંધને પૂર્ણ કરવા માટે પૂરતા છે, પરંતુ કદાચ તે સંબંધના નિયમો સમજી શક્યા નહીં અને તેને એક મોટી ભૂલ કરી, જેના માટે મારી દીકરી સજા ભોગવી રહી છે. મહિમાજીનો અવાજ ધ્રુજી ગયો. તે માં બનવાની છે. અને આ સાંભળી શાલિનીની જીનો ચહેરો થીજી ગયો. મહિમાજી આગળ કહ્યું, નરેશ, અને હું ઈચ્છું છું કે શિવાય પાછો આવે અને તેને સન્માન સાથે વિદાય આપે, જેથી મામલો પરિવારમાં જ રહે. પણ મેં શિવાય સાથે વાત કરી. ઈશાએ પણ તેની સાથે વાત કરી. તે પાછો આવી શકતો નથી. એટલા માટે હું ઈચ્છું છું કે તમે ઈશાને તમારી વહુ તરીકે ઘરે લાવો. વિદાય સમારંભ પૂરો કરો. આપણે બધાને કહીશું કે લગ્ન પછી વિદાય સમારંભ થયો હતો. મહિમાજીએ ખૂબ જ સમજદારી ભર્યો મુદ્દો ઉઠાવ્યો અને શાલિનીજી અવાચક રહી ગયા. તેણીએ બંને હાથ કાન પર રાખ્યા અને આશ્ચર્યથી કહ્યું, હે ભગવાન, કેવો સમય આવી ગયો છે. આટલી નાની છોકરી અને તેને આવું કર્યું. મને તો લાગતું હતું કે ઈશા તો ખૂબ જ નિર્દોષ અને સારી રીતભાતવાળી છે, પણ તેને તો એક જ રાતમાં શું કરી દીધું. હે ભગવાન, હવે હું બધાનો સામનો કેવી રીતે કરીશ? મેં આવી વહુ સાથે મારા દીકરાને લગ્ન કર્યા. આ સાંભળીને મહિમાજી એકદમ સદબદ થઈ ગયા. તમે શું કહી રહ્યા છો? તમારા દીકરાનો પણ વાંક છે. તે મારી દીકરી પાસે ગયો હતો. મારી દીકરીએ તેને આમંત્રણ નહોતું આપ્યું અને તમે બધો દોષ મારી દીકરી પર નાખી રહ્યા છો. મારા દીકરા શિવાયનો ઉલ્લેખ કરવાનું પણ ધ્યાન રાખજો. છોકરાઓ તો આવા જ હોય છે. તેઓ પોતાની યુવાની અને લાગણીઓને કાબૂમાં નથી રાખી શકતા. પણ છોકરીએ તો પોતાની ગરિમાનો આદર કરવો જોઈએ ને. પણ હવે આ બાળક સાથે તમે જે ઈચ્છો તે કરો. અમે તેને રાખશું નહીં. અમે અપરાધનો પોટલો રાખીશું નહીં કે છુપાવીશું નહીં. મારો દીકરો 2 વર્ષ સુધી પાછો નહીં આવે. જો તમે સંબંધને અકબંધ રાખવા માંગતા હો તો આ ગુનાનો અહીં અંત લાવો, વધુ સારું છે. પણ શાલિની ભાભી, આ ગુનો નથી. આ બાળક કાયદેસર છે. હા, તેઓએ થોડી ઉતાવળ કરી. આ ભૂલ બાળકોએ કરી, પણ આપણે તો વડીલો છીએ ને આપણે તેમની ભૂલો સુધારી શકીએ છીએ. પણ શાલિનીજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નહોતા. હું કેવી રીતે માની શકું કે તે બાળક કાયદેસર છે કે ગેરકાયદેસર? કોણ જાણે તમારી દીકરીએ લગ્ન પહેલા જ મારા દીકરા સાથે તેના પલંગમાં રાત વિતાવી લીધી હોય. શાલિની ભાભી, મારી દીકરીને દોષ આપતા પહેલા કૃપા કરીને તમારા પોતાના અંતર આત્માનું પર પરીક્ષા. શિવાય પહેલેથી જ બધું સ્વીકારી ચૂક્યો છે. ત્યારે તમે મારી દીકરીને વિચાર્યા વગર દોષી ઠેરવી શકતા નથી. મહિમાજી ગુસ્સે થઈ ગઈ. તે ગુસ્સામાં એ જ સ્થિતિમાં ઘરે પાછી ફરી. ઈશા તેના રૂમમાં હતી. તમે જોયું? તે આ બાળકનો બચાવ કરી રહી છો જેને કોઈ દત્તક લેવા તૈયાર નથી. ન તો તેનો પિતા, ન તો તેની દાદી. હમણાં જ તેની સાથે વાત કરીને પાછી આવી છું. તેને મને હજારો વાતો કહી છે. મને ખૂબ શરમ આવે છે. કદાચ એટલા માટે જ માતા પિતા દીકરીના જન્મની ચિંતા કરે છે. ડરે છે કે તેઓ બદનામ થશે. ગુસ્સામાં તેણીએ મનમાં આવ્યું છે તે કહી દીધું. ઈશા તો ત્યાં જ બેસી રહી, બિલકુલ મૌન. તે ફક્ત રડી શકી. તે રાત્રે જ્યારે તેનો ફોન વાગ્યો ત્યારે તેણે બેલ ઉપાડી. તેણીને શિવાયને તેના હૃદયમાં ચાલી રહેલા તોફાન વિશે કહેવાની જરૂર હતી. ભગવાનનો આભાર ઈશા,
ઓછામાં ઓછું તમે મારો ફોન તો ઉપાડ્યો. હું 3-4 દિવસથી સૂલી પર લટકું છું. તે તો બધાને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધા છે. અરે લગ્ન પછી તું ઈચ્છ તેટલા બાળક પેદા કરી શકે છે, મને કોઈ વાંધો નથી, પણ પ્લીઝ ભગવાનની ખાતર ઈશા આ જીદ છોડી દે. આપણા બંનેની ખુશીનો પ્રશ્ન છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. મને આ કસોટીમાંથી પસાર ન કર મારી જાન. તું કંઈ પણ માટે દોષિત નહીં બન. હું બધો બોજ મારા માથે લઈ લઈશ, પણ હું નથી ઈચ્છતો કે કોઈ તારી તરફ આંગળી ચીંધે. તેઓ તને કંઈક કહે. તારા પિતા મને પાછા આવવાનું કહેતા રહે છે, પરંતુ મેં સમજાવ્યું છે કે તે અશક્ય છે. પ્લીઝ ઈશા, બધું ઠીક કરી શકે છે તું. ફક્ત એક ગોળી લઈ લે ને, બધું સારું થઈ જશે. કોઈને ખબર નહીં પડે. તે લાચાર અને હતાશ દેખાતો હતો. ઈશાનું હૃદય વધુ તૂટી ગયું. તમે સાચા છો શિવાય. બસ એક ગોળી લઈ લઉં તો બધું સારું થઈ જશે ને. કોઈ તમારા પર આંગળી પણ ચીંધશે નહીં. કોઈ તમારી માને એ વાત પર ઠપકો નહીં આપે કે તેની વહુ કેટલી ખરાબ છે. તે પોતાની યુવાની સહન કરી શકી નહીં અને વિદાય પહેલા તે એક બાળકને જન્મ આપી રહી છે. તો કોઈ વાંધો નહીં શિવાય, હું ગોળી લઈ લઉં. બધા શાંતિથી રહેશે. અને શિવાય થોડી ક્ષણો માટે અચકાયો. ઈશાનું દુઃખ તેના અંદર ઊંડે સુધી ઘૂસી ગયું હતું. કૃપા કરીને મારી માના શબ્દોને હૃદય પર ન લે. તે આવી જ છે. તેને કહેવાની શું જરૂર હતી? પણ કંઈ બગડ્યું નથી ઈશા. ઠીક છે શિવાય, હું તમારી સામે ગોળી લઈશ. તમે સાક્ષી રહેજો કે તમે મને તે લેવા કહ્યું હતું. તેને બાજુના ટેબલ પરથી ઊંઘની ગોળીઓનો ડબ્બો ઉપાડતા કહ્યું અને શિવાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તે થોંભી ગયો. તેની જીભ બોલવા માટે ના પાડી રહી હતી. તેણે અપેક્ષા નહોતી રાખી કે તે પોતાનો જીવ લેવા વિશે વાત કરશે. તેનું હૃદય એક ધબકારા ચૂકી ગયું. તેને પહોળી આંખોથી ઈશા તરફ જોયું. બીજી ક્ષણે તેને હથેળીમાં મોટી સંખ્યામાં ગોળી મૂકી. તે જાણતો હતો કે જો તે બધી ગળી જશે તો તેનું બચવું મુશ્કેલ બનશે. ન તો તે બાળક બચશે ન તો તે બચશે. ઈશા, ઈશા, શું તું પાગલ થઈ ગઈ છે? શિવાયનો અવાજ ખૂબ જ મુશ્કેલીથી નીકળ્યો. પ્લીઝ તેમને પાછી મૂક. હું તને આમ કહી રહ્યો નહોતો. શિવાય એકદમ ગભરાઈને ગઈ. તમને ખબર છે શિવાય, આ બાળકને મારું એ મારા પોતાના મૃત્યુ જેવું લાગે છે. તો હું મરી જાઉં તો સારું ને. આ બાળક પણ મરી જશે. બધું બરાબર થઈ જશે. તેણે હજુ પણ તેના અવાજમાં ખોવાયેલી રહીને આગળ કહ્યું. હું તમને મારી કસમ આપું છું ઈશા, તું આવું કંઈ નહીં કરે. હું મારા શબ્દો પાછા લઉં છું. પ્લીઝ આ બોક્સ પાછું મૂક. જો તને કંઈક થશે ને તો હું મરી જઈશ ઈશા. હું જીવી શકીશ નહીં. જો તું આ બાળકને થોડો પણ પ્રેમ કરે છે ને તો તેને પાછું મૂકી દે. આવું ક્યારેય ન કર, કારણ કે જો તું આમ કરીશ તો હું પણ બચીશ નહીં. હું તને કસમ આપું છું કે હું પણ મરી જઈશ ઈશા. હું મારો જીવ લઈ લઈશ. પછી ઠીક છે ને, અમે એકબીજાને પ્રેમ કરતા હતા. અમે આ ગુનો સાથે કર્યો અને હવે આપણે આ દુનિયા સાથે જ છોડી દઈશું. શિવાયની આંખોમાંથી આંસુ વહી ગયા અને ઈશા, જે તેના મૃત્યુને આટલી સરળતાથી સ્વીકારી રહી હતી, શિવાયના મૃત્યુનો ઉલ્લેખ થતાં તેનું હૃદય ધબકતું લાગ્યું. પ્રેમ ખૂબ જ વિચિત્ર વસ્તુ છે. તે ત્રાસ આપનાર તેની આંખોમાં આંસુ લાવી રહ્યો હતો. તે તેને રડાવી રહ્યો હતો. ઈશા તેના મૃત્યુ વિશે સાંભળીને ગભરાઈ ગઈ હતી. ઊંડો શ્વાસ લેતા તેની આંસુ અંદરથી ગળી ગયા. ઈશાએ બોક્સ પાછું મૂકી દીધું. ઠીક છે, તો પછી મને કંઈ પણ કરવા દબાણ ન કરો. લોકો જે ઈચ્છે તે કહી શકે છે. હું સાંભળવા માટે તૈયાર છું. મેં તમારા શબ્દો પણ સાંભળી લીધા છે ને હવે હું વધુ મજબૂત બની ગઈ છું શિવાય. મને કોઈ ફરક પડતો નથી. તમારે તમારો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. તેણીએ સિમ કાઢીને ફેંકી દીધું. તેને શિવાય સાથે ફરી ક્યારેય વાત ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જાણે તે બધા પર ગુસ્સે થઈ ગઈ હોય. તેની બોર્ડ પરીક્ષાઓ આવતા મહિને હતી. તેણીએ પરીક્ષા પછી 1 વર્ષનો સમય કાઢીને, મતલબ બાળકના જન્મ પછી ફરીથી અભ્યાસ કરવાનું
આયોજન કર્યું હતું. તેણીએ કોઈનો સામનો કરશે નહીં, તે ઘરે જ રહેશે અને બરાબર એવું જ બન્યું. શિવાયના માતા પિતા ક્યારેય તેની મુલાકાત લેતા નહોતા, જાણે કે તેઓએ બધા સંબંધો તોડી નાખ્યા હોય. હા, ક્યારેક નરેશ તેની પુત્રીને કહેતો કે દીકરા, શિવાય સાથે વાત કરને, તે ખૂબ જ પરેશાન છે. પરંતુ ઈશા શાંતિથી જતી રહેતી. તેના માતા પિતાએ પણ તેને છોડી દીધી હતી. સમય એ જ રીતે પસાર થતો ગયો. તે 9 મહિના સુધી બાળકને તેના ગર્ભમાં રાખતી રહી, લોકોની વાત સહન કરતી રહી, પરંતુ તેની હિંમત અટલ રહી. પછી તેના હાથમાં એક સુંદર પુત્રીનો જન્મ થયો. તે એટલી પ્રેમાળ હતી કે ઈશા થોડીક ક્ષણો માટે તેને જોતી રહી. તેના આંસુ છોકરીના ગાલ પરથી નીચે પડી રહ્યા હતા. તેની આંખો બિલકુલ શિવાય જેવી હતી. બાકીના લક્ષણો ઈશા જેવા હતા. નરેશ અને મહિમા પણ પોતાની દીકરીની ખુશીથી ખૂબ ખુશ હતા. પણ દુઃખની વાત એ હતી કે શાલિનીજી તેને મળવા પણ નહોતા આવ્યા. ગમે તે હોય, તે તેમનું લોહી હતું, પણ ઈશાને કોઈ પડવા નહોતી. તેણે છોકરીને ઉછેરવામાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી, જાણે કે તેના જીવનનો એકમાત્ર હેતુ તેને ઉછેરવાનો હતો. તે ભાગ્યે જ ઘરની બહાર જતી. ઈશાએ તેનું નામ એન્જલ રાખ્યું હતું. તે ખરેખર એક નાની એન્જલ હતી. જ્યારે છોકરી 6 મહિનાની હતી ત્યારે એક દિવસ નરેશજી તેના રૂમમાં આવ્યા. તેમણે તેને ઉપાડી લીધી અને તેને પ્રેમ કર્યો. તે તેના બંને નાના નાનીની જાન હતી. ઈશા, તું તેના પર કેમ ગુસ્સે છે? તે મને દરરોજ ફોન કરે છે. તે મને વિનંતી કરે છે કે તેને ઈશા સાથે વાત કરાવો. તે રડવા લાગે છે. દીકરા, તું તેની કસોટી કેમ કરી રહી છે? તે તારો પતિ છે, ત્યાં બાળકનો પિતા છે, અને તે 6 મહિનામાં પાછો આવી જશે. તું આ સંબંધ કેવી રીતે સમાપ્ત કરી શકે? તેને લાંબા સમય સુધી તેની સાથે પ્રેમથી સમજવાનો પ્રયાસ કર્યો. પપ્પા, આ સંબંધ કેવી રીતે સમાપ્ત થઈ શકે? પણ મારું હૃદય નથી ટૂંકું કોઈની વાત સાંભળું. કોઈ મને કહે કે આ છોકરીને જન્મ આપીને મેં ગુનો કર્યો છે. ભલે મારો અંતરાત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ હોય. જ્યારે શિવાએ આ કહ્યું ત્યારે મારું હૃદય તૂટી ગયું. જો બીજા કોઈ આ કહ્યું હોત તો મેં તે 1000 વાર સાંભળી લીધું હોત. પણ શિવાએ પણ આ કહ્યું. હું તેને કેવી રીતે અવગણી શકું? જ્યારે તે આવશે ને ત્યારે હું પોતે તેની સાથે વાત કરીશ, પણ તે પહેલા નહીં. અને તે ખરેખર મક્કમ હતી. 6 મહિના વીતી ગયા. ઈશાની દીકરી એન્જલ 1 વર્ષની થઈ ગઈ અને તેનો જન્મદિવસ હતો. તે પોતે બજાર ગઈ, રમકડા અને બધી પ્રકારની વસ્તુઓ ખરીદી રહી હતી. એવું લાગતું હતું કે તેણીએ તેના સાસરિયાઓ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. તેના સસરા વારંવાર મળવા આવતા હતા. બાળક અને ઈશાને પ્રેમ કરતા હતા, પરંતુ ઈશાને હૃદય તેમના પર પણ શંકા કરતું કે તે તેની સાસુના શબ્દો ભૂલી શકતી નહોતી, જેમણે એકવાર પણ મુલાકાત લીધી નહોતી. તે સાંજે 7 વાગે ઘરે પહોંચી. તેને આખા ઘરને ફુગ્ગાઓ અને ફૂલોથી શણગાર્યું. એન્જલનો રૂમ પણ સુંદર રીતે શણગારવામાં આવ્યો. મહિમાજી પણ તેની સાથે સક્રિય રીતે ભાગ લઈ રહી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર આનંદ ફેલાઈ ગયો. અને જ્યારે કેક કાપવાનો હતો ત્યારે અચાનક લાઇટો બંધ થઈ ગઈ, જેનાથી બધા ચોંકી ગયા. અચાનક લોનના ખૂણામાંથી કેક પર શણગારેલી મીણબત્તીઓનો પ્રકાશ ધીમે ધીમે તેમની નજીક ગયો. તેની સાથે હેપી બર્થડે ટુ યુ ગીત ગાવામાં આવી રહ્યું હતું. હેપી બર્થડે ટુ યુ મારી રાજકુમારી, મારી જાન. અચાનક તે એન્જલની નજીક આવ્યો અને તેને ગળે લગાવી. લાઇટ ફરી ચાલુ થઈ ગઈ અને ઈશા આ દ્રશ્ય સંપૂર્ણ આઘાતમાં જોઈ રહી હતી. એન્જલે તેને ગળે લગાવ્યો અને આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોયું અને પછી તેના તોતરા અવાજમાં બોલી, પાપા, પાપા. અને ઈશા દ્રશ્ય જોઈ રહી હતી. તે બાળક જેમ એન્જલને ચુંબન કરી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે એન્જલને પકડી રાખવા માટે પોતાને કાબૂમાં રાખી શક્યો નહીં. પાપા, હું તમને ખૂબ યાદ કરતી હતી, મારી નાની રાજકુમારી. જો
તમારા માટે ઘણી બધી ભેટો લઈને આવ્યો છું. તે એન્જલને પોતાની ભેટો બતાવી રહ્યો હતો અને એન્જલ તેની સાથે એવી રીતે ભળી ગઈ જાણે તેઓ વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. નરેશ પણ શિવાયને ગળે લગાવી રહ્યો હતો. મહિમાએ પણ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, પરંતુ ઈશા એક ખૂણામાં ઊભી રહી, સંપૂર્ણ ખોવાયેલી. શિવાય તેની પાસે ગયો, હળવેથી તેનો હાથ પકડ્યો અને કોમળતા અને પ્રેમથી તેના હોઠ તેના પર મૂક્યા. ચાલ સાથે કેક કાપીએ ઈશા. ઈશા જાણે કોઈ સમાધિમાં હોય તેમ તેની સાથે ગઈ. ત્રણેય સાથે મળીને કેક કાપ્યો. શિવાય દરેક વસ્તુમાં એટલો ડૂબી ગયો હતો કે જાણે તે ત્યાંથી ગયો જ ન હોય, અને એન્જલ તો તેના ખોળામાંથી નીકળી જ નહીં. એવું લાગતું હતું કે તે ઈશાને ભૂલી ગઈ છે. ઈશા શાંતિથી તેના રૂમમાં ગઈ. તેનું હૃદય ધબકતું હતું. તેને તેના પ્રિય પતિને જોયાને ઘણો સમય થઈ ગયો હતો. તેના હૃદયમાં એક વિચિત્ર અજાણી બેચેની સ્થાયી થઈ ગઈ હતી. તે અધીરાઈથી રૂમમાં ચાલતી રહી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. શિવાય અંદર આવ્યો. તેને દરવાજો બંધ કર્યો અને તેની નજીક આવ્યો. બોલ્યો, તે તારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું, પણ તું તારું હૃદય તારી છાતીમાં કેવી રીતે કાઢીશ? અને હૃદયમાંથી મારું નામ કેમ દૂર કરીશ ઈશા? તેને પાછળથી તેના હાથ તેની આસપાસ વીંટાળ્યા, તેને નજીક ખેંચી અને તેના કાનમાં ફરફરાટથી કહ્યું. ઈશાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેને આટલા લાંબા સમય પછી આ સ્પર્શ અનુભવ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. શિવાય હૃદયને પોતાને કેવી રીતે નિયંત્રિત કરી શકે? જો તું તારા હૃદયને નિયંત્રિત કરે તો તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. ઈશાના આંસુ શિવાયના કાંડા પર પડ્યા. તેને તેના વાળમાં ઝૂકીને તેને ચુંબન કર્યું. હું ઈચ્છું તો પણ તારા પર ગુસ્સે થઈ શકતો નહોતો, કારણ કે હું જ દોષિત હતો. તને ખબર છે, જ્યારે મેં પહેલી વાર આ બાળકને જોયું ત્યારે મેં તને તેને મારી નાખવાનું કહ્યું હતું. તે માટે મેં મારી જાતને 1000 વાર શ્રાપ આપ્યો. હું મારી આંખોમાં જોઈ શક્યો નહીં. અને તે રાત્રે જ્યારે મેં પહેલી વાર એન્જલને વિડીયો કોલ પર જોઈને ત્યારે મેં મારી જાતને સજા કરી. મેં કાચના ટેબલ પર મારો હાથ માર્યો. મારા હાથમાંથી લોહી નીકળતું હતું. પીડા અસહ્ય હતી, પણ હું સજાને પાત્ર હતો. મારા પોતાના બાળકનો જીવ લેવાનું કેવી રીતે વિચારી શકું? અલબત્ત મારો ગુનો અક્ષમય છે. તે મારી સાથેના દરેક સંબંધનો અંત લાવીને બરોબર કર્યું. તારો ગુસ્સો 2 વર્ષ સુધી મેં જે સજા સહન કરી તે સજાનો એક ભાગ હતો. મને તારી સામે કોઈ ફરિયાદ નથી. તે મને આ બાળકના રૂપમાં દુનિયાની બધી ખુશીઓ આપી. તે બધો દોષ પોતે જ સહન કર્યો. દરેક વ્યક્તિ આટલી મજબૂત નથી હોતી ઈશા. તારા માટે પાગલ છું. દરેક પતિને તારા જેવી પત્ની નથી મળતી. શું તું હજુ પણ મને તારો પતિ માને છે? શું હું પતિ અને પિતા બનવાને લાયક છું? તેણે તેણીને પોતાના હાથમાં પકડી તેની પરવાનગી માંગી અને ઈશાનું હૃદય પીગળી ગયું. તે વધુ રાહ જોઈ શકી નહીં. તે તેની તરફ ફળીને તેને ગળે લગાવીને રડવા લાગી. તેના આંસુઓએ શિવાયનો શર્ટ ભીંજવી દીધો. તેણે ઈશાને રડતા રોકી નહીં. હું તને ફરી ક્યારેય છોડીશ નહીં. તું, એન્જલ અને હું આપણી પોતાની દુનિયા બનાવીશું, જ્યાં બીજું કોઈ નહીં હોય. મારી માના વર્તન માટે ગમે તેટલી માફી માંગીએ તો પણ તે પૂરતી નહીં હોય. પણ હું ઈચ્છું છું તું તેને માફ કરી દે, કારણ કે તેના વિચારો અને સ્વભાવ બદલી શકાતો નથી. તેને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, મને કોઈ સામે કોઈ દ્વેષ નથી. તેણીએ તેના હાથ તેની આસપાસ ચુસ્તપણે વીંટાળ્યા અને તેનું માથું તેની છાતીમાં દબાવી દીધું. આજે આટલા લાંબા સમય પછી તેણીને શાંતિ મળી હતી. તે આ ક્ષણનો લાંબા સમય સુધી જીવવા માંગતી હતી અને સિવાય કોઈને જવા દેવાના મૂડમાં નહોતો. તે પણ ઈશાને પોતાના હાથમાં રાખવા માટે ખૂબ જ ઝંખતો હતો. અને આજે જ્યારે આ ક્ષણો આવી ત્યારે તે તેને કેવી રીતે દૂર ધકેલી શકે? તેણે તેના હોઠથી તેના દરેક આંસુ લૂછી નાખ્યા. તેના દરેક ભાગને સ્પર્શ કરીને તેને તેનામાં શાંતિની ભાવના પેદા કરી હતી. સવારનો પ્રકાશ ફેલાતા
તે શિવાયની છાતી પર માથું રાખીને સૂઈ ગઈ. તે ગઈકાલે રાત્રે તેના રૂમમાં સૂઈ ગયો હતો. તે ઘરે ગયો નહોતો. ઈશાએ ઉપર જોયું. તે તેની તરફ જોઈ રહ્યો હતો અને સ્મિત કરી રહ્યો હતો. તે ધીમેથી દૂર થઈ ગઈ તો શિવાએ તેની કમર પકડીને તેને ખેંચી લીધી. મને હવે જવા દેવાની ઉતાવળ નથી ઈશા. તું ક્યાં જઈ રહી છે? હું એન્જલને મળવા જઈ રહી છું. તે મને સવારે વહેલા જગાડે છે, પણ મને ખબર નથી કે તે આજે ક્યાં ગઈ. તેણે આશ્ચર્યથી આસપાસ જોયું. શિવાએ હસીને કહ્યું, તેને ખબર છે ને કે તેના પિતા તેમની જગ્યા લેવા આવી ગયા છે. તેથી તે સમજદાર બની ગઈ છે. તે તેની નાની સાથે છે. તેને તેના વાળમાં પ્રેમથી આંગળીઓ ફેરવતા કહ્યું. ઈશાએ ફરીથી તેની છાતીમાં આશરો લીધો. મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે. જલ્દી ઉઠો અને ફ્રેશ થઈ જાઓ. હું તને તે બતાવવાની ઉતાવળમાં છું. ઈશા ચોંકી ગઈ. જ્યારે તેઓ બંને ફ્રેશ થઈને રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે એન્જલે તેમને ગળે લગાવી લીધા. શિવાએ તેને પોતાના હાથમાં લઈ લીધી. તે દરરોજ નરેશજીના નંબર પરથી એન્જલને વિડીયો કોલ કરતો હતો. આ રીતે તે તેના પિતાને ઓળખતી હતી. અંકલ, હું મારા પરિવાર વતી માફી માંગુ છું અને ઈશાને અલગ ઘરમાં રાખવા માંગુ છું, આદર અને પ્રેમથી. જો તમને વાંધો ન હોય તો અમે આજે અમારા પોતાના ઘરમાં રહેવા જઈ રહ્યા છીએ. ઈશાએ તેની તરફ જોયું. આ તેનું આશ્ચર્ય હતું. નરેશ અને મહિમાએ માથું હલાવ્યું. તેમને શું વાંધો હોઈ શકે? તે પોતે ઈચ્છતા હતા કે ઈશા અને શાલની એક જ છત નીચે ન રહે. તે જાય તે પહેલા અચાનક કોઈ લોન્જમાં પ્રવેશ્યું. શાલની તેના બધા પુત્રો અને પતિ સાથે આવી ગઈ. ઈશા, મારી બાળક, હું તને ખૂબ યાદ કરતી હતી. ઓ મારી પુત્રી, મારા હૃદયનો ટુકડો. તે આવીને એન્જલને ગળે લગાવી. માફ કર મારી દીકરી, મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. તારું હૃદય મોટું છે, સાચું ને? તો કૃપા કરીને મને માફ કરી દે. આંખોમાં આંસુ સાથે તે ઈશા તરફ ફરી. હું ખુશીથી તને વિદાય આપીશ અને તને અહીંથી લઈ જઈશ. બધાને કહીશ કે તમે બંને ગુનો કર્યો નથી. બસ મને એક છેલ્લી તક આપ. ઈશાએ લાચારીથી શિવાય તરફ જોયું. શિવાય અચાનક ઊભો થઈ ગયો. મમ્મી, હવે બહુ મોડું થઈ ગયું છે. તમે આખા વર્ષથી ઈશાની તપાસ કરવા તો આવ્યા નથી કે તમે એન્જલને મળવા આવ્યા નથી. હવે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખો છો? તમારો તો દીકરો હતો. તમારે મારા પર તો દયા બતાવી હતી. છેવટે એન્જલ મારું પોતાનું લોહી હતું, પણ તમે તેને નકારી કાઢ્યા, અમને ગુનેગાર બનાવ્યા. હવે ઈશાની ઈચ્છા મુજબ જ થશે. હું તેને અલગ ઘરમાં લઈ જઈ રહ્યો છું અને તે તેનો અધિકાર છે. કોઈ તેની પાસેથી તે તરત જ છીનવી શકે નહીં. તું નહીં, હું નહીં. આટલું કહીને તે ઈશાનો હાથ પકડીને ચાલ્યો ગયો. તે તેને એક સુંદર એપાર્ટમેન્ટમાં લઈ ગયો. આ મારી ભેટ છે તને. મને એન્જલના રૂપમાં આટલી સુંદર ભેટ આપવા બદલ. અહીં કોઈ તને પરેશાન કરશે નહીં, કોઈ તમારા પર આંગળી ચીંધશે નહીં. તેને આ કહ્યું. તેનો ચહેરો પોતાના હાથમાં પકડીને તેને ચુંબન કર્યું. એવું લાગતું હતું કે ઈશાના બધા ઘા રૂઝાઈ ગયા છે. આટલી મુશ્કેલી કસોટી પછી તેણીને આટલું મોટું ઇનામ મળ્યું. તો મિત્રો, તમને આજે અમારી વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ધન્યવાદ.